ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના ખાતરીદાયક વચન પર મનન કરીશું. હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની પહેલી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. વલાઓ, આત્મિક જીવનની અંદર વિશ્વાસ એ બહુ જ મહત્વની બાબત છે. માણસો ઘણીવાર સંસારના લોકો પર વિશ્વાસ કરતા હોય, પરંતુ જે પરમેશ્વરે તેનું સર્જન કર્યું છે એની પર વિશ્વાસ કરવામાં પાછા પડી જાય. અને હિબ્રુ 11:6 એવું પણ કહે છે, વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી. 75 વર્ષના ઇબ્રાહીમને પ્રભુએ જ્યારે સંતાનનો આશીર્વાદ તેને મળશે એવું વચન આપ્યું, ત્યારે વલાઓ એ પરિસ્થિતિની અંદર તેણે એ બાબત ઉપર પણ વિશ્વાસ કર્યો કે જેણે વચન આપ્યું છે તે વચન પૂરું કરવાને માટે વિશ્વાસ યોગ્ય છે. આપણો વિશ્વાસ એ પરમેશ્વર પર હોવો જોઈએ કે જે પ્રભુ અસંભવને સંભવ કરી શકે છે, જે આપણી પ્રાર્થનાનો અદ્ભુત રીતે ઉત્તર આપી શકે છે. અને બાઇબલ એટલા માટે આપણને એવું પણ કહે છે કે જે કંઈ પણ તમે માંગો છો એ પ્રાર્થનામાં તમે વિશ્વાસ રાખીને માંગો. જો આપણે પ્રાર્થના કરીએ પરંતુ જે માંગ્યું છે એ પ્રભુ આપણા માટે કરી દીધું છે એવો વિશ્વાસ જો ન રાખીએ તો પછી વલાઓ એ પ્રાર્થનાનો કોઈ પણ અર્થ નથી. પ્રભુના એક મહાન સેવક સ્મિથ વિગલવર્થ સાહેબે એક સુંદર બાબત કહી હતી કે જો માણસ 24 કલાક સુધી અવિશ્વાસી હૃદયની સાથે પ્રાર્થના કરે અને બીજો વ્યક્તિ 5 મિનિટની પ્રાર્થના જો વિશ્વાસની સાથે કરશે તો જે 24 કલાકની પ્રાર્થના છે એ કોઈ પરિણામ નહીં લાવે, પણ 5 મિનિટની પ્રાર્થના એ ઉત્તમ પરિણામ લઈ આવશે. અને વલાઓ, બાઇબલ આપણને રાઈના દાણા જેટલો વિશ્વાસ પણ પહાડને હટાવવા માટેનું સામર્થ્ય રાખે છે એ બાબત શીખવે છે. ત્યારે હું આપને કહીશ, બાઇબલ આપણને કહે છે કે રાજાઓ પર ભરોસો ન રાખ, એટલે કે વિશ્વાસ ન રાખ, માણસો પર પણ આધાર ન રાખ, પણ આપણો ભરોસો, આપણો વિશ્વાસ એ સર્વશક્તિમાન પરમેશ્વર પર હોવો જોઈએ કે જે પ્રભુ અસંભવને સંભવ કરે છે. ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો અને પ્રભુએ તેને ઘણી બધી દેશ જાતિઓનો પૂર્વજ બનાવ્યો. અને મારો ને તમારો પ્રભુ એવો પરમેશ્વર છે કે જ્યાં નથી ત્યાં છે એવી અનુભૂતિ કરાવે છે. અને ભલાઓ, આજે મારા ને તમારા જીવનની અંદર દરેક પરિસ્થિતિમાં આપણો વિશ્વાસ તેમના પર હોવો જોઈએ. પ્રભુ ઈશુએ યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની અંદર કહ્યું છે કે તમે ઈશ્વર પિતા પર વિશ્વાસ રાખો છો તો મારા ઉપર પણ વિશ્વાસ રાખો. એ પ્રભુ કે જે તમારી નાવને ડૂબવા નહીં દે, એ પ્રભુ કે જે તમારા માટે અદ્ભુત અને મહાન કાર્ય કરશે, એ પ્રભુ કે જે આજે પણ તમારી પરિસ્થિતિઓને બદલીને અસંભવને સંભવ કરી શકે છે. પરંતુ સવાલ એ છે કે આજે આપણો વિશ્વાસ ક્યાં છે? આપણો વિશ્વાસ પ્રભુમાં કેવો છે? જે અદ્રશ્ય વસ્તુઓ છે, જે નથી દેખાતી, એની સાબિતી તો વિશ્વાસ છે કે જે મારી પાસે અત્યારે નથી, પરંતુ ખચિત પ્રભુ એ બાબત આશીર્વાદ રૂપે મને આપશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ.
સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમારા કૃપાના સિંહાસન પાસે અમે નમીએ છીએ. પિતા પરમેશ્વર, હું તમારો સેવક પ્રાર્થના કરું છું તમારા લોકને માટે. પરમેશ્વર, આજે તેઓ જો કોઈ અલ્પ વિશ્વાસમાં હોય તો તમે તેમના વિશ્વાસને વધારીને પરમ પવિત્ર વિશ્વાસ તેઓને આપો કે તેઓ તમારા મહાન કામ જુએ. કારણ કે તમારું વચન કે છે વિશ્વાસ રાખનારને સઘળું શક્ય છે. ત્યારે પ્રભુ તમે તેઓ માટે અદ્ભુત કામ કરો. પ્રભુ ઈસુના નામે માંગુ છું. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. અત્યારે રાત્રે 2 કલાકે આ સંદેશ તમારી મધ્યે શેર કરું છું. ત્યારે આ મધ્યરાત્રિના સમયે જો આપની કોઈ પણ પ્રાર્થના વિનંતીઓ તમે મારી પર મોકલવા માંગો છો તો અમારા આ વોટ્સઅપ નંબર ઉપર તમે આવતીકાલ સુધીમાં તમારી જે પણ પ્રાર્થના વિનંતી છે એ તમે મને શેર કરી શકો છો. હું આવતીકાલે બધી પ્રાર્થના વિનંતી માટે ખાસ પ્રભુની ઉપસ્થિતિમાં સમય ગાળવાનો છું. તો તમારા જે પણ પ્રેયર પોઈન્ટ હોય એ તમે મને વોટ્સઅપ પર જણાવી શકો છો. અને ચોક્કસ વિશ્વાસ સહિત જે પ્રાર્થના કરીશું એના પ્રભુ જવાબ આપશે. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. શાલોમ. અમારો વોટ્સઅપ નંબર છે 9974754546. ગોડ બ્લેસ યુ.